કચ્છના અગ્રણી ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તુત મેક ઇન ઇન્ડિયા કેમ્પેઇન કાર્યક્રમનું જીવંત પ્રસારણ કલેક્ટર કચેરી ભુજ ખાતે નિહાળ્યું હતું। આ મંગલાચરણ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આરજી ભાલારા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકાર, ઔદ્યોગિક એકમો અને વપરાશકારો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ સર્જાય તેના માટે આપેલા માર્ગદર્શનના પગલે જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે જીવંત પ્રસારણ બાદ ચર્ચા કરતા જણાવ્યું હતું કે આગામી વાઇબ્રન્ટ 2015ને સફળ બનાવવા માટે કચ્છના ઉદ્યોગો પણ સહયોગ આપે તે આવશ્યક છે। તેમણે વધુ રોકાણ કરવા અને કચ્છના વિકાસ માટે વ્યાપક યોગદાન આપવાની અપીલ કરી હતી। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ 2015ને સફળ બનાવવા માટે કચ્છનું વહીવટીતંત્ર અત્યારથી જ સજ્જ બની ગયું છે અને આગામી 22મી નવેમ્બરે ગાંધીધામ ખાતે ઔદ્યોગિક ગૃહોને આકર્ષિત કરવા માટે અને જાગૃતિ લાવવા માટે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ રોડ શોમાં ભાગ લેવા તમામ ઔદ્યોગિક એકમોને નિમંત્રણ પાઠવતા જિલ્લા કલેક્ટરે કાર્યક્રમની રૂપરેખા આપી જણાવ્યું હતું કે કચ્છના ઉદ્યોગોને સ્પર્શતા પ્રશ્નોના ઉકેલ માટે વહીવટીતંત્ર બનતા તમામ પ્રયાસો કરી પૂરતી મદદ કરશે। આ તબક્કે તેમણે ઉદ્યોગોની રજૂઆતો સાંભળી હતી અને તેના ઉકેલ માટે પ્રયાસો કરવાની હૈયાધારણ આપી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે મેક ઇન ઇન્ડિયા કેમ્પેઇનનો લોકો તથા મેક ઇન ઇન્ડિયાની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી તેમજ તેની સેક્ટર વાઇઝ બુક પણ વિમોચિત કરાઈ હતી। કચ્છના કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી વસાવા તેમજ જીઆઈડીસીના અધિકારીઓ શ્રી મારુ તથા દેસાઈની સાથે ઉદ્યોગ નિરીક્ષક શ્રી એમ.યુ. સુમરા, એલ.એમ. પરમાર અને એમ.કે. ઠક્કરે આયોજન સંભાળ્યું હતું। આ બેઠકમાં પૂર્વ કચ્છના એસપી શ્રી દીપક મેઘાણી, રિલાયન્સના શ્રી હરેશ સાધુ, અદાણીની નિરંજન એન્જિનિયર, પાર્લેના નયન રાઠોડ, એક્સેલ ક્રોપ કેરના દર્શનભાઈ, ફ્રેન્ડ્સ ગ્રુપના મુકેશ સિંધવી, સાંધીના એસ.કે. સોની, ચંપાલાલ ગ્રુપમાંથી ધનપતભાઈ, કચ્છ સોલ્ટના પ્રમુખ શ્રી બચુભાઈ આહિર, એસઆરના અરજણભાઈ કાનગડ, એગ્રેસલના શ્રી કોકા, સોલારિસના શ્રી સોની, એશિયન મોટર્સના કર્નલ જોહર, શ્રી તનવર, એન્કર બ્યુટીમાંથી ઉપસ્થિત રહ્યા હતા।